ભરૂચની એમિકસ સ્કૂલમાં આરટી યોજના હેઠળ પ્રવેશ મેળવનાર બાળકો સાથે શાળા સંચાલકો દ્વારા ભેદભાવ રાખવામાં આવતો હોવાનો વાલીઓનો આક્ષેપ કરતા ખળભળાટ મચી જવા પામ્યો છે। શું છે સમગ્ર વિવાદ, જોઈએ અમારા ખાસ અહેવાલમાં। ગુજરાત સરકારની આરટી એડમિશન યોજના અંતર્ગત શાળામાં બાળકોને દર વર્ષે સ્કૂલ બેગ, યુનિફોર્મ, બૂટ, પુસ્તકો અને શાળાએ જવા આવવા માટે બસની સુવિધા વિના મૂલ્યે આપવામાં આવે છે। એટલું જ નહીં, પ્રાઇવેટ સ્કૂલમાં આરટી એડમિશન અંતર્ગત બાળકોને મફતમાં શિક્ષણ આપવામાં આવે છે। ત્યારે સમગ્ર રાજ્યની સાથે ભરૂચ જિલ્લામાં પણ ગુજરાત સરકારની આરટી એડમિશન યોજના અંતર્ગત અનેક બાળકોએ વિવિધ શાળામાં પ્રવેશ મેળવ્યો છે। ભરૂચના લુવારા નજીક આવેલ એમિક્સ સ્કૂલમાં આરટીના બાળકો સાથે ભેદભાવ રાખવામાં આવ્યો હોવાનો વાલીઓએ આક્ષેપ કર્યો છે। સમગ્ર મામલે વાલીઓના જણાવ્યા અનુસાર આરટી યોજના હેઠળ એડમિશન લેનાર બાળકોને શાળામાં અલગ વર્ગખંડમાં બેસાડવામાં આવે છે અને શાળામાં યોજાતી વિવિધ પ્રવૃત્તિઓમાં ભાગ લેવા મંજૂરી આપવામાં આવતી નથી। ભરૂચ લુવારા ગામ સ્થિત એમિકસ ઇન્ટરનેશનલ સ્કૂલની અંદર આરટી હેઠળ જે પ્રવેશ મેળવેલા વિદ્યાર્થીઓના વાલીઓ દ્વારા ફરિયાદ મળેલી હતી કે આ જે આરટી હેઠળ વિદ્યાર્થીઓને પ્રવેશ મેળવેલો છે, વિદ્યાર્થીઓને અલગ પ્રકારની ભણતર, અલગ પ્રકારની વ્યવસ્થા અને અલગ પ્રકારનો ક્લાસરૂમની વ્યવસ્થા કરવામાં આવી છે, જે એક ભેદભાવની નીતિ છે, ખૂબ જ અમાનવીય અને શિક્ષણ જગતને લાંછનરૂપ કરે એ પ્રકારની પ્રવૃત્તિ કરવામાં આવી છે। અન્ય સામાન્ય રીતે પ્રવેશ મેળવેલા વિદ્યાર્થીઓને એસી ક્લાસરૂમમાં બેસાડવામાં આવે છે, ત્યારે 31 આરટી હેઠળ પ્રવેશ મેળવેલા વિદ્યાર્થીઓને અલગ ક્લાસરૂમની વ્યવસ્થા, એ ક્લાસરૂમની અંદર ડિજિટલ શિક્ષણનો અભાવ તેમજ એસીનો અભાવ જોવા મળ્યો છે। ટીચર્સ દ્વારા પણ અમને એ લોકોનું જે પ્રમાણે સિલેબસ હોય એ પ્રમાણે જાણ કરવામાં આવે છે, પણ બીજી જે એક્સ્ટ્રા પ્રવૃત્તિ છે એ જ્યારે ફર્સ્ટ ટાઈમ વોટર સ્પ્લેશ એક્ટિવિટી કરવામાં આવી ત્યારે અમને ખબર પડી કે આવી રીતના અહીંયા પેએબલ એક્ટિવિટીઝ પણ છે, પણ આટલા દિવસથી સ્કૂલ ચાલી રહી છે પણ અમને સ્કૂલ દ્વારા કોઈ રીતે પણ જાણ કરવામાં આવી નથી। અને હવે જ્યારે આજે અમે રજૂઆત કરવા આવ્યા તો અમને એવું પૂછવામાં આવે છે કે તમે એપની અંદર તમે એ નથી કર્યું। વાલીઓના આક્ષેપો સામે શાળાના સંચાલક ઉત્પલ શાહે લૂલો બચાવ કર્યો હતો, જેમાં તેઓ દ્વારા દિલ્હી હાઈકોર્ટનો ચુકાદો છે। શાળામાં એસીનો ખર્ચ વાલીઓએ ઉઠાવવાનો રહેશે। એમિક્સ સ્કૂલના કેટલાક વર્ગખંડોમાં એસી છે, માટે બાળકોને નોન એસી રૂમમાં અલગ બેસાડવામાં આવે છે। મારી પાસે 6/5/2024નો દિલ્હી હાઈકોર્ટનો ઓર્ડર છે, જેમાં લખવામાં આવેલું છે કે સ્કૂલમાં એસીનો ખર્ચો પેરેન્ટ ઉઠાવે। આ હાઈકોર્ટના જજમેન્ટને ધ્યાનમાં રાખીને અમે આરટીના બાળકોને એક ક્લાસમાં બેસાડવાનું નક્કી કર્યું છે। ડિજિટલ બોર્ડથી પણ શિક્ષણ નથી આપવામાં આવતું? ના, એ વસ્તુ ખોટી છે। ડિજિટલ ક્લાસરૂમ્સ આરટીના પેરેન્ટ્સને પણ આપવામાં આવે છે। બીજી બધી પ્રવૃત્તિમાં આરટી જેવી કે સ્વિમિંગ છે, મારી પાસે સરકારશ્રીનો 17/7/2018નો પરિપત્ર છે, જેમાં 10 એક્ટિવિટી એવી જણાવેલી છે જે ઓપ્શનલ છે। એમિક્સ શાળાના વલણ સામે વાલીઓમાં રોષ છે, પરંતુ શાળાને વાલીઓની રજૂઆતથી કોઈ ફરક પડતો નથી। ત્યારે હવે આ મામલે ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગના શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ તપાસના આદેશ આપ્યા હોવાનું સામે આવ્યું છે। જો આવી ઘટના ઘટી હોય તો એ ખૂબ જ ખરાબ વાત છે, કારણ કે આરટી વિદ્યાર્થીઓ એ મધ્યમ અને ગરીબ વર્ગના બાળકો હોય છે અને કમસે કમ શાળામાં પણ એ બાળકની માનસિકતા પર એની અસર ન થાય। તમે એમને નોખા બેસાડો અથવા તો આરટીમાંથી આવેલા બાળકને બીજા રૂમમાં બેસાડો અને અમારા રૂમમાં બેસાડો। હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટના જજમેન્ટનું ખોટું અર્થઘટન કરવું, આ જો આવું થયું હોય તો શાળા માટે અને માનવ સમાજ માટે એક શરમજનક વાત કહેવાય। ત્યારે હવે આ મામલે સરકાર દ્વારા કેવા પગલાં લેવામાં આવશે તે હવે જોવું રહ્યું। બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ, ભરૂચ।